નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું ધવલ. સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલ એજ્યુ એન્જલ પર. મિત્રો, આજનો આ જે વિડીયો છે સીસી રણનીતિ અંગેનો, જે તમે થંબનેલમાં જોયું છે, એ આખો વિડીયો જે છે એ મેં જાતે આખો લખેલો છે. બરોબર છે? કારણ કે મેં આ બધું જે છે અત્યાર સુધીમાં જે પણ મેં તૈયારી દરમિયાન અનુભવ્યું છે, જેટલા પણ મને અનુભવ થયા છે, બરોબર છે, બધું આ વિડીયોમાં મેં જાતે લખીને તમને પીરસવાની ટ્રાય કરી છે. એટલે વિડીયોને છેલ્લે સુધી જોઈજો, કારણ કે આ બધું મારા અંદરથી આવેલું છે. આવા મેં એકે વિડીયોમાં આવું જે મેં લખ્યું છે એવું એકે વિડીયોમાં કીધું નથી. બરોબર છે? તમે સીસી ચોક્કસ પાસ થશો. બસ આ વિડીયો જે છે એકવાર ફોલો કરી લેજો. બરોબર છે? તો હવે આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં જોઈએ આપણે ડિટેલમાં A to Z બધું આપણે કહી દઈશ. બરોબર છે? એટલે તમને કંઈ વાંધો જ ન આવે. સીસીની જાહેરાત જે છે એ 2 તબક્કામાં યોજાવાની છે. સીસી ગ્રુપ A અને સીસી ગ્રુપ B. જેમાં પહેલાં જગ્યા આવી હતી 2365 ગ્રુપ એમાં, પછી વધારો થયો. બરોબર છે? એમાં 325નો વધારો થયો અને 2-3 દિવસ પહેલાં 252નો વધારો થઈને હાલમાં ગ્રુપ એમાં 2942 જેટલી પોસ્ટ જે છે એ ભરવાની છે. ત્યારબાદ ગ્રુપ બીમાં મૂળ 3005 જગ્યા હતી, એમાં પહેલાં 855નો વધારો આવ્યો. ત્યારબાદ 2-3 દિવસ પહેલાં 536નો વધારો આવ્યો. આમ ટોટલ ગ્રુપ બીમાં હવે 4396 જગ્યા જે છે એ ભરવાની છે. આવી રીતે આ સીસીની ભરતી, ઐતિહાસિક ભરતી જે છે એ 7738 પોસ્ટ ઉપર મેગા ભરતી થઈ રહી છે. બરોબર છે? તો આમાં તમારે પાસ થવા માટે મારા તરફથી શું તમને હું હેલ્પ કરી શકું એ વિડીયો તમે પૂરો જોવા વિનંતી કરું છું. બરોબર છે? તો આખા વિડીયોમાં આપણે આ શું જોવાના છીએ આપણે એ બધું જોઈએ. તો સૌથી પહેલું શું વાંચવું, બરોબર છે, એની બુક લિસ્ટ અને કેટલું વાંચવું એ પણ હું કહેવાનો છું. ત્યારબાદ જોઈએ તો ફ્રી તૈયારી કેવી રીતે થાય અને ક્યાંથી કરવી. બરોબર છે? એના વિશે જોઈશું. ત્યારબાદ જોઈએ કેટલા ગુણ લાવીએ તો સીસી પાસ થવાય. તૈયારી માટે આયોજન કેવું હોવું જોઈએ. સીસી માટે 6 લાખથી વધારે ફોર્મ ભરાઈ ગયા છે, તો શું એમાંથી આપણે આ 7738માં નામ આવશે? બીજું કે શું હજુ પણ તમે મોટિવેશનની રાહ જોઈ રહ્યા છો? ત્યારબાદ છે પ્રિલિમ પરીક્ષા ઓનલાઈન લેવાય છે કે ઓફલાઈન. ત્યારબાદ છે શું આ વિડીયો સીસી માટે મારો છેલ્લો વિડીયો છે. બરાબર છે? આ એક ધ્યાનમાં રાખજો. આ બધું હું એક 1 by 1 કહેવાનો છું. નોકરી દરમિયાન તૈયારી થાય કે કેમ. બરાબર છે? આ હું મારા અનુભવ તમને કહીશ. ત્યારબાદ હું ગઈ સીસીની ભરતી મેં 2025માં જે લેવાની હતી એમાં હું ભરતીમાં સમગ્ર ગુજરાતમાં ટોપ 200માં મારું નામ કેવી રીતે લાવી શક્યો એના વિશે હું મારી જર્ની કહેવાનો છું. અને A to Z મેં કેવી રીતે પાસ કરી પરીક્ષા એ રણનીતિ આ વિડીયોમાં કહેવાનો છું. તો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ એક મુદ્દાને લેતા જઈએ. તો શું વાંચવું. બરોબર છે? આ મેઇન મુદ્દો છે. શું વાંચવું તો એ જોઈએ તો બુક લિસ્ટમાં સૌથી પહેલાં ગુજરાતી વિષય જે છે એ વ્યાકરણ વિહાર બુકમાંથી કરજો. બરોબર છે? એમાં લગભગ બધું કવર કરી દીધું છે એમાં. ત્યારબાદ GCRT ખાસ જોજો, કારણ કે ગૌણ સેવાની મેં રેવન્યુ તલાટી આપેલી છે થોડા જ હજી મહિના ગયા છે, અને સીસીની પણ પરીક્ષા આપી છે. GCRT ઉપર ગૌણ સેવા ખૂબ જ ભાર આપી રહી છે. એટલે GCRTના 9થી 12 ધોરણ 9થી 12ના ઉદાહરણો જે છે એ તમે એકવાર ટોપિક જે કરો એમાં ઉદાહરણ પણ સાથે GCRT બેઝ કરજો, કારણ કે જ્યારે પ્રશ્નમાં વિવાદ ઊભો થાય છે ત્યારે GCRT જ માન્ય રાખે છે. એટલે GCRT ઉપર પહેલાં ફોકસ રાખવાનું અને વ્યાકરણ વિહાર સાથોસાથ જોતું જાઓ. ત્યારબાદ શબ્દ તમારે સમાનાર્થી વિરુદ્ધાર્થી જે રૂઢિપ્રયોગ કહેવત આ બધું જે છે એ વેબ સંકુલની બુક છે શબ્દ વૈભવ નામથી, એ તમે લઈ શકશો. બરોબર છે? અને બીજી વસ્તુ કે હું આમાં કોઈ બુક કે કોઈ એકેડેમીનું પ્રમોશન કરતો નથી. બરોબર છે? કે એવું કે આ સાહેબનું આ એકેડેમીનું મેં પ્રમોશન કર્યું એવું નહીં. આ જે વસ્તુ સારી છે એ તમને કહી રહ્યો છું. ત્યારબાદ ઇંગ્લિશ જે છે એ જ્ઞાન લાઈવની બુકમાંથી કરી શકાય, અથવા તો સૌનક પટેલ સાહેબની બુકમાંથી કરી શકાય, વેબ ડેમીમાંથી. બરોબર છે? ત્યારબાદ તમે ઇંગ્લિશ ગ્રામર શીખી લીધું તો હવે PYQ સોલ્વ કરશો. જેટલી મેક્સિમમ પ્રેક્ટિસ કરશો એટલું તમને ઇંગ્લિશમાં વધારે ફાયદો થશે. તો જસદણથી કિશન રાઠોડ સાહેબની બુક છે
છાસઠ MCQ બુક, આમાં 6000+ MCQ આપેલા છે PYQ ઇંગ્લિશના. એટલે આ બુક પણ તમે સારી છે એટલે લઈ શકો છો. હવે બધાનો મેઇન પ્રશ્ન, કરંટ અફેર સાહેબ તમે ક્યાંથી કરો છો? તો કરંટ અફેર જે છે એ આઈસ મેજિક વીક જે છે એ સારામાં સારી બુકલેટ છે અને એમની ટેલિગ્રામ ચેનલમાં દર અઠવાડિયે ફ્રીમાં મૂકે છે. એટલે આઈસ મેજિક વીક જે છે તમે વાંચી શકો છો. ત્યારબાદ છે યુવાની, તમે મંથલી બુકલેટ પણ લઈ શકો છો. અને મેઇન મુદ્દો બરાબર છે ગુજરાત પાક્ષિક. ગુજરાત પાક્ષિકમાંથી જે પ્રશ્ન પૂછાય છે એ ખૂબ જ અગત્યના હોય છે અને આમાંથી મેં લગભગ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો પણ મંથલી હું લાવતો હોઉં છું, પણ ટાઈમના અભાવે હું થોડા કેટલાય દિવસોથી ગુજરાત પાક્ષિકના વિડીયો જે છે બનાવી શકતો નથી. બરાબર છે, કારણ કે મારે પણ અત્યારે તમારી જેમ જ પ્રિપેરેશન ચાલુ છે. બરાબર છે, એમાંથી સમય કાઢીને અત્યારે હું આ વિડીયો બનાવી રહ્યો છું અને અગત્યનો વિડીયો છે. જોજો છેલ્લે સુધી, તમને ઘણું બધું નવું કંઈક શીખવા મળશે. મેથ્સ રિઝનિંગ જે છે એ એક્ઝામ મેથ્સમાંથી કરી શકો છો. રણજીત સાહેબની ચેનલ છે એક્ઝામ મેથ્સ, સ્પેશિયલ મેથ્સ રિઝનિંગ ભણાવે છે. ખૂબ જ સાવ એકડે એકથી જે શીખતા હોય એમના માટે ખૂબ જ સારી ચેનલ છે મેથ્સ. બરાબર છે, એટલે તમને આપણી ભાષામાં આપણને શીખવાડશે રણજીત સાહેબ. ત્યારબાદ છે લર્નિંગ પોકેટ GPSC. બરાબર છે, આઈ થિંક 1 વર્ષ પહેલાં આ ચેનલ હેમંત શાહ સાહેબ દ્વારા જે છે લગભગ શરૂ કરવામાં આવી હતી યુટ્યુબમાં, અને અત્યારે ખૂબ જ મોટી ચેનલ બની ગઈ છે અને સારી એવું બરાબર છે કન્ટેન્ટ. એમાં લગભગ બધું ફ્રીમાં ગણિત, સંપૂર્ણ રિઝનિંગ આમાં એમને ભણાવી દીધું. એટલે આ પણ તમે કરી શકો છો. અને યુટ્યુબમાં આમ ગણો તો સૌથી વધારે ફ્રી કન્ટેન્ટ આપનાર એકમાત્ર શિક્ષક મારે કેવા હોય તો ટીચિંગ કિશન સાહેબ. આમનું પણ ગણિત રિઝનિંગ મેં જ્યારે થિયરીની શરૂઆત કરી બરાબર છે ત્યારે ટીચિંગ કિશન સાહેબના વિડીયો મેથ્સથી મેં શરૂઆત કરી હતી. બરાબર છે, એની નોટે મેં હમણાં જે છે એ હમણાં સુધી મારી પાસે હતી. બરાબર છે, તો ટીચિંગ કિશન સાહેબનું પણ સારું ગણિત છે. મારો પાયો જે છે ટીચિંગ કિશન સાહેબમાંથી બન્યો. બરાબર છે, એક્ઝામ મેથ્સમાંથી પણ તમે પાયો જે છે એ તમારો બનાવજો. બરાબર છે, આ બે સાહેબ જે છે એ બહુ આમ બેઝિકથી બધું કરાવે છે અને લર્નિંગ પોકેટવાળા સાહેબ પણ સારું કરાવશે. અને બકુલ પટેલ સાહેબના યુટ્યુબના ઘણા બધા વિડીયો છે. જો તમને એમની રીત ફાવતી હોય તો બકુલ પટેલ સાહેબ ભેંસકી પાઠશાલાનો વિડીયો તમે કરી શકશો. બીજું, આ વખતે મેથ્સ રિઝનિંગમાં તમે જોયું છે સિલેબસમાં અમુક નવા ચેપ્ટર આપ્યા છે, સમિતિ, પછી ગાણિતિક, મોડેલિંગ, આવા બધા અલગ અલગ ટોપિક આપેલા છે. એ GCRTમાં આપેલા છે. તો મારા અંદાજ પ્રમાણે આ વખતનું જે મેથ્સ રિઝનિંગ છે એમાં તમે જો એવા ટોપિક આપેલા છે મધ્યસ્થ, બહુલક, આવા બધા ટોપિક GCRTમાંથી કરશો તો તમે લગભગ ફાયદામાં રહેશો. બેઠા ઉદાહરણ પૂછાવાની શક્યતા વધારે રહેલી છે, એટલે આવું તમે કરજો. ત્યારબાદ જીકે ક્યાંથી કરજો તમે? તો જીકે વેબ સંકુલના મેગા લેક્ચર જોઈજો. મેગા લેક્ચરમાં એમને લગભગ 18 સિરીઝ આપી. બરાબર, 18 મારા મુજબ 7 થી 8 સિરીઝ એમને આપેલી છે. બરાબર છે, મેગા લેક્ચર, અને એ તે 10-12 કલાકના વિડીયો વિષય વાઇઝ હોય છે. લગભગ એમાં બધા આ વિષય કવર થઈ જાય છે. અને એમાંથી તમે એક નોટ બનાવી લો, સરસ મજાની નોટ બનશે. પરીક્ષા ટાણે એ રિવિઝન કરી લેજો. તમારે જીકે માટે બુક વાંચવી હોય તો યુવા ઉપનિષદની બુક જે છે એમનું કન્ટેન્ટ સારું આવે છે, એટલે યુવા ઉપનિષદની બુક વાંચજો. બરાબર છે, આ થઈ ગયું બુક લિસ્ટ. હવે આપણે જોઈએ તૈયારી માટે આયોજન કેવું હોવું જોઈએ. તૈયારી માટે આયોજન જે છે આ મુજબ જે છે એ કરવું જોઈએ. મારું એવું માનવું છે કે ટાઈમ ટેબલ જે છે એના અનુસાર જે છે તૈયારી ન થાય. બરાબર છે, એવું કોઈ નથી કે હું 8 થી 9 બરાબર છે આ જ કરીશ આ જ વિષય કરીશ, એમ નહીં. હું આવી રીતે આયોજન કરતો હતો. બરાબર છે, ગણિત રિઝનિંગ જો આમાં ગુણભાર 90 માર્કનું છે, અને તો આને ઓબ્વિયસ વસ્તુ છે કે આને વધુ સમય આપવો જોઈએ. તો 3 થી 4 કલાક જે છે ગણિતને આપણા દિવસ દરમિયાન આપવી જોઈએ. ગુજરાતી જે છે એ 15 ગુણનું છે તો 1 કલાક આપો તો ચાલે. બરાબર છે, કારણ કે ગુજરાતી 1-2 મહિનામાં કવર થઈ જાય. 1 કલાક આપો ને એટલે ટાઈમ વધે, તમે 2 વાર રિવિઝન કરી લો એટલો ટાઈમ વધે. ત્યારબાદ ઇંગ્લિશ જે છે એ 15 ગુણનું છે, એમાં જો તમને ન ફાવતો હોય તો 1.5 થી 2 કલાક જે છે એ આપવાની થાય. બરાબર છે, અને પ્રેક્ટિસ કરવાની થાય. MCQની મેં તમને બુક સજેસ્ટ કરી એ સારી છે, અથવા તો તમે કોઈ વેબસાઇટમાંથી ઇંગ્લિશના ટોપિક વાઇઝ સર્ચ કરો એટલે MCQ પણ આવી જાય, તમે પ્રેક્ટિસ કરી શકો છો ઓનલાઈન ફ્રીમાં. આવી રીતે તમે ઇંગ્લિશમાં 1.5 થી 2 કલાક આપજો. ત્યારબાદ છે કરંટ અફેરમાં 1 કલાક આપો અથવા 1.5 કલાક આપો. જનરલ નોલેજ જે છે
એ 30 ગુણનું છે, એટલે 2 થી 3 કલાક આપો. ટૂંકમાં કરંટ અફેર અને જનરલ નોલેજ આ 2 થઈને 30 માર્કનું છે. એટલે આ રીતે તમે 3 થી 4 કલાક કરંટ અફેર જનરલ નોલેજ, ઇંગ્લિશમાં 1.5 થી 2 કલાક, ગુજરાતીમાં 1 કલાક, ગણિત રીઝનિંગમાં 3 થી 4 કલાક, 8 થી 10 કલાકની આવી રીતે તમે ડેલી રેગ્યુલર મહેનત કરશો તો તમને પરીક્ષામાં પાસ થતાં કોઈ રોકી નહીં શકે, ભલે 6 લાખ પ્લસ ફોર્મ ભરાણા હોય. બરોબર છે. આવું આયોજન સાથે તમે તૈયારી કરશો એટલે તમે અલગ તરી આવશો ભીડથી. હવે બીજું કે જીકેમાં એક આખો વિષય તમે પૂરો થઈ જાય પછી બીજો વિષય લેવાય, મારું એવું માનવું છે. આ રીતે તમે બધા વિષયો પૂરા કરતા જજો. બરોબર છે. માનો કે 3-4 કલાક છે તો આમાં રેગ્યુલર મેં તમને કીધું પહેલાં ગણિત રાખવાનું, રિઝનિંગ રાખવાનું, ગુજરાતી અને ઇંગ્લિશ, અને જીકેમાં એક વિષય રેગ્યુલર રાખવાનો. એ પૂરો થઈ જાય પછી બીજો, એ પૂરો થઈ જાય પછી બીજો. આ રીતે જીકેના બધા વિષય પૂરા થાય છે. પરીક્ષા આવશે એટલે તમે લગભગ આમ ઘૂઘરા જેવા થઈ ગયા છો. બરોબર છે. હવે આપણે જોઈએ તૈયારી કઈ પદ્ધતિથી કરવી જોઈએ. બરોબર છે. આ હું જે આ સર્વસામાન્ય, બરોબર છે, સનાતન સત્ય કહું તો આ રીતે તૈયારી થતી હોય. જે કોઈ વિદ્યાર્થી ફેલ થાય છે એમને માર્ગદર્શનનો અભાવ હોય છે તો તમે આ વિડીયો જોઈ લેજો, કારણ કે જો આમાં સ્ટેપ બાય સ્ટેપ હું તમને સમજાવું છું કે સૌથી પહેલું સ્ટેપ શું હોય તૈયારી ચાલુ કરો તો સૌથી પહેલાં સિલેબસ આપ્યો છે એમને જોવો. સિલેબસમાં કયો ટોપિક આપ્યો છે, માનો કે છંદ આપ્યો છે તો આ છંદ ટોપિકને આપણે પકડો. હવે એને આપણે કોઈ વિડીયોના માધ્યમથી સાહેબના કોઈકના વિડીયો જોવાના અથવા તો બુકમાંથી વાંચીને શીખી લેવાનું, કોઈ પણ ભોગે. બરાબર. માનો કે છંદ મને આવડતો નથી, હવે હું એને જવા દઉં તો તમને કોઈ દી આવડવાનો જ નથી. તમારે કોઈ પણ ભોગે છંદને શીખવાનો જ છે. બરાબર છે. એટલે છંદ શીખ્યા બાદ જ તમારે આગળ વધવાનું. આ રીતે તમે છંદ ટોપિક શીખી લેશો. ત્યારબાદ કેટલું આવડ્યું એ જોવા માટે આપણે ટેસ્ટ આપવાની થાય. બરાબર છે. તમને જ્યારે વાંચતા હોય ને ત્યારે એમ જ થતું હોય કે મને આવડી ગયો ટોપિક, પછી તમે નેક્સ્ટ ટોપિક ઉપર જાઓ. આવું ન કરવું જોઈએ. પહેલાં એ ટોપિક જે છે એ પૂરો થઈ જાય ત્યારબાદ તમને MCQ આપવાના થાય. બરાબર છે. એ તમે કોઈ પણ બુકમાંથી અથવા તો વેબસાઇટમાંથી ટેસ્ટ આપી શકો છો ગુજરાતીમાં, એટલે તમે ખબર પડે કે મને કેટલું આવડ્યું અને કેટલું હજીમાં કે કાચું કપાય છે. ત્યારબાદ સ્ટેપ 3માં જે પ્રશ્નો ખોટા પડે છે એ પ્રશ્નો કેમ ખોટા પડ્યા એ કારણ જાણો, અને ફરી એ ભાગ અથવા તો એ પોર્શન કયો પોર્શનમાં મને ખોટું પડે છે એ પાછો મજબૂત કરો. આ રીતે ટોપિક જ્યાં પહેલાં પૂરો કરો, કચાશ હોય પહેલાં MCQ આપો એટલે ખબર પડશે ક્યાં કચાશ છે, એ કચાશ હવે પૂરી કરો એટલે ટોપિક શું થઈ જાય ઘૂઘરા જેવો. બરાબર છે. હવે આપણે નેક્સ્ટ જોઈએ સ્ટેપ 4. સ્ટેપ 4માં PYQ જોવાના છે, અગાઉની પરીક્ષાના પૂછાયેલા પ્રશ્નો. એટલે તમને ખ્યાલ આવશે કે પરીક્ષામાં કઈ પેટર્નથી પ્રશ્નો પૂછાય છે. બરાબર છે. આપણે જે વાંચ્યું છે એમાં પરીક્ષા જે પેપર સેટર છે એ કેવી રીતે પેપર જે છે સેટ કરે છે, MCQ કેવા આડાઅવળા કરે છે, ક્યાં ભૂલ પડવાની શક્યતા છે, એ તમને PYQ અગાઉની પરીક્ષાના પેપર સોલ્વ કરશો એટલે ખ્યાલ આવશે ઓટોમેટિક. ત્યારબાદ સ્ટેપ 4 તમે જે શીખ્યા છો એને જાળવી રાખવું જરૂરી છે ને, કારણ કે તમે એક ટોપિક શીખ્યા, બીજો ટોપિક શીખ્યા, આવી રીતે બધા શીખતા ગયા અને છેલ્લો ટોપિક આવ્યો તો આ ઉપરના 2-3 ટોપિક આમ ભૂલાઈ જતા હોય તો એને આપણે જાળવી રાખવા હોય તો એના માટે શું કરવું જોઈએ, રિવિઝન ચાલુ રાખવું જોઈએ. સમયાંતરે અઠવાડિયે કે 2-3 દિવસ જ્યારે તમને ટાઈમ મળે ત્યારે રિવિઝન જે છે એ કરવાનું ચૂકવાનું નહીં. બરાબર છે. આ રીતે તમે સ્ટેપ બાય સ્ટેપ પદ્ધતિથી તૈયારી કરવી જોઈએ. હવે કેટલા ગુણ લાવીએ તો CC પ્રિલિમ પાસ થવાય છે એના વિશે જોઈએ. તો મારા મત મુજબ જો આ કોઈ માની ન લેતા કે સાહેબ આટલા જ લાવીશ, હું આનાથી વધારે નહીં લાવું, જો આ ભાઈ મારી ઉપર ડાયરેક્ટ તમે આમ તૂટી ન પડતા કે સાહેબ આટલા જ તમે કીધા હતા ને આથી વધારે રહ્યું કાંઈથી ઓછું રહ્યું, એમ નહીં. આવું મને એક અંદાજ છે કે આટલો તમે ટાર્ગેટ રાખી શકો. ગ્રુપ એમાં પાસ થવું હોય તો 110+ તમે ટાર્ગેટ રાખી શકશો, અને ગ્રુપ બીમાં તમારે પાસ થવું હોય તો 90+ ટાર્ગેટ રાખી શકશો. શા માટે આટલો નાનો એવો ટાર્ગેટ તમને કીધો, કારણ કે જો એક મોટી ભરતી છે 7,000ની, એના 7 ગણા 49,000. બરાબર છે. એને પાસ કરશે ના 49,000 નહીં, આ મારી ગણતરી ખોટી છે, કારણ કે એમાં ગ્રુપ A અને ગ્રુપ બીમાં કોમન વિદ્યાર્થી તો હશે ને, કેટલા હતા 2900 જેટલા વિદ્યાર્થીઓ, એના 7 ગણા કરો તો આ A બીમાં કોમન હોય. બરાબર છે. અને વધ્યા જેટલા હોય એના 7 ગણા કરો, મતલબ કે મારા અંદાજ પ્રમાણે 30,000 થી 35,000 વિદ્યાર્થી જે છે એ આમાં પાસ થવાના છે. એટલે આટલો ટાર્ગેટ ઇનફ છે મારી દ્રષ્ટિએ. બરાબર છે. હવે આપણે નેક્સ્ટ મુદ્દા ઉપર આવીએ કે CC પ્રિલિમ ઓનલાઈન લેવાશે કે ઓફલાઈન.
બરોબર છે. આ મુદ્દો બહુ ચર્ચામાં છે અને હું ઘણી બધી વાર યુટ્યુબમાં જ્યારે આમ લેક્ચર ખોલતો ત્યારે આવા ટોપિક ઘણા વિડીયો બનેલા હોય છે. તો આ એક હું ક્લિયર કરવા માગું છું. તો એક અંદાજ મારા પ્રમાણે જો 2 અંદાજ આપું છું. અંદાજ 1, ફોર્મ વધારે ભરાયા છે તો ચાળણી મારવા માટે ગૌણ સેવા શું કરી શકે? ઓનલાઈન પેપર લઈ શકે. ઓફલાઈનમાં બોર્ડને રિસ્ક જેવું લાગી શકે. બરોબર છે. એટલે આ એક મારો અંદાજ છે કે ઓનલાઈન લેવાઈ શકે પરીક્ષા. અને બીજો અંદાજ એવો હોય છે કે ઓફલાઈન લઈ શકે. શા માટે? કારણ કે ભૂતકાળના અમુક સીસીના અનુભવ થઈ ગયા છે અને વનરક્ષકના, બરોબર છે. એમાં એના આધારે ગૌણ સેવાને એમ થાય કે હવે ઓફલાઈન લેવી છે તો ઓફલાઈન પણ લઈ શકે. તો હવે સાહેબ કરવું શું? ઓનલાઈન લઈ શકે ઓફલાઈન? પાછો હતો નાન્ય પ્રશ્ન ઊભો થયો. તો હું એમ કહું છું, હું શું જોઉં અથવા તૈયારી કરતો વિદ્યાર્થી શું જોવે કે પરીક્ષા ગમે તે રીતે લે, મારે તો પાસ થઈને જ રહેવું છે, હું બધી રીતે તૈયાર છું. બરોબર છે. આ એક એટીટ્યૂડ હોવો જોઈએ. બીજું કે આવા પ્રશ્નો પાછળ મહેનતુ વિદ્યાર્થી જે છે ને એ ક્યારેય સમય બગાડતો નથી. બરોબર છે. એટલે આવા ખોટા વિડીયો હવે જોવાનું ટાળજો. એટલે તમે આમાં કલાકો બગાડશો તો કેમ ભેગું થાય છે? બરોબર છે. હમણાં પરીક્ષા આવીને ઊભી રહી છે, આમાં યુટ્યુબમાં ટાઈમ બગાડવો નહીં ખોટો. ત્યારબાદ મહેનતુ વિદ્યાર્થીઓને ફોકસ જે છે એ માત્ર ને માત્ર તૈયારી ઉપર જ હોય છે. બરોબર છે. એમને ખબર નથી માર્કેટમાં શું હાલે છે, એ તૈયારી જ કરતો હોય. પરીક્ષા આવે ત્યારે એનું રિઝલ્ટ બતાય કે ભાઈ કેટલું અને કેટલા માર્ક આવ્યા. ત્યારબાદ છે સીસીઈમાં 6 લાખથી વધારે ફોર્મ ભરાઈ ગયા છે. તો મારો વારો આવશે કે નહીં? આટલા બધા ફોર્મ ભરાઈ ગયા છે, લેવાના છે ખાલી 7,000. તો આમાં કેમ વારો આવે આપણો? બરોબર છે. તો હું તમને કહું, આ 100% વારો આવે. શું આવે? 100% વારો આવે. તો કેવી રીતે? પોતાના ઉપર કામ કરવું પડે. બરોબર? મતલબ પોતાના ઉપર કામ કરવું મતલબ જો તમને સમજાવું. પોતાને ન આવડે તેને કોઈ પણ ભોગે શીખવું અને પાકું કરવું. બરોબર છે. આમાં એમ થાય કે મને આ નથી આવડતું, હાલો ઇંગ્લિશ નથી આવડતું, સ્કીપ કરો ભાઈ. મને ગણિત નથી આવડતું, હાલો સ્કીપ કરો. આવી રીતે તમે સ્કીપ કરતા જશો એટલે એક્ઝામ તમને સ્કીપ કરી દેશે. બરોબર છે. આ 6 લાખ જે ફોર્મ ભરાણા છે ને એમાંથી 7,000 બાદ કરી નાખું, હાલો ને 40,000 જેવાને પાસ કરે તો કેટલા વધે? 5,60,000 જે છે એમાં તમારું નામ આવી જાય. જો તમે આ ઇંગ્લિશ ગણિતને આ વિષય સ્કીપ કરો ને તો આને તમારે કોઈ પણ ભોગે શીખવું પડશે ને પાકું કરવું પડશે. અત્યાર સુધી નહોતું આવડતું તો હવે શીખવાનું થાય. હવે માનો કે આવું શીખી લીધું, એક સમય એવો આવશે કે જ્યારે તમને લગભગ બધું જ આવડતું હશે. બરોબર છે. આવી રીતે તમે 1 by 1 બધું શીખતા જશો એટલે એક સમય એવો આવશે કે તમને બધું આવડતું હશે. અને બધું આવડે એનો મતલબ શું થાય? તમે પાસ થઈ જાઓ અને સારા રેન્ક સાથે પાસ થાઓ. બરાબર છે. કારણ કે બધું આવડતું હોય એટલે માર્કમાં ધરખમ વધારો થાય. એ જે મેં અનુભવીને આ બધું કહું છું તમને. હવે પરીક્ષામાં પાસ થવાની રણનીતિ શું હોય કે મારા મત મુજબ એક તો જોરદાર તૈયારી. બરોબર છે. એવી તૈયારી કરો કે બરોબર છે એમ થવું જોઈએ કે ના આ વખતે હું પાસ થઈ જ, એવો કોન્ફિડન્સ આવવો જોઈએ. એ લેવલની તૈયારી કરો. અઢળક ટેસ્ટ આપો, વારંવાર રિવિઝન કરો. બરોબર છે. એવી કોઈ શોર્ટકટ નથી કે જે તમને પરીક્ષા પાસ કરી શકે. બરોબર છે. આ જ શોર્ટકટ છે, આ જ કરવાનું થાય તમારે બધાને. પરીક્ષા દરમિયાન કોન્ફિડન્સ રાખો. એવું નહીં કે આમાં આવતું છે કે આવતું, તમે વાંચ્યું છે, તમે 8 ઓપ્શન આવે, ઓપ્શનમાં એ આપ્યું હોય ટીકડું કરો, એમાં કોઈ બીવાની જરૂર નથી. કોન્ફિડન્સ રાખો. ત્યારબાદ છે પરીક્ષા દરમિયાન ખોટું રિસ્ક લેવાનું ટાળો. હવે સાહેબ કે એકવાર તમે કહો કોન્ફિડન્સ રાખો ને એક બાજુ તમે બીવરાવો કે રિસ્ક લેવાનું ટાળો. હા, અમુક તમે હાવ તૈયારી દરમિયાન પ્રશ્નો જોયા જ ન હોય, હાવ નવો જ પ્રશ્ન આવ્યો હોય તો એને તમે હળી કરો તો એ ખોટા જ પડે. એટલે એમાં કરતા શીખો. બરોબર છે. પ્રશ્નને ઈગો ઉપર ના લો. પરીક્ષા જે અમુકને, મારા ધ્યાનમાં ઘણા મિત્રો છે કે જેને મારા કરતાં પણ વધારે સારું આવડે છે પણ પરીક્ષા દરમિયાન તેઓ સારું એનું પરફોર્મન્સ નથી આપી શકતા. એનું કારણ શું? એના પ્રશ્નોને ઈગો ઉપર લઈ લે છે અથવા તો એ નથી કરી શકતા અમુક પ્રશ્નોમાં. બરોબર છે. એટલે એને ખોટા પડે, નેગેટિવ થાય, એટલે એમાં ઘણા બધા રેન્કમાં ઘટાડો થઈ જાય ને મેરિટમાં નામ નથી આવતું. બરોબર છે. આ મુદ્દો પણ ખાસ ધ્યાનમાં રાખવો. ત્યારબાદ શું તમારે હજુ મોટિવેશનની જરૂર છે? બરોબર. તો મોટિવેશન કોને જોઈએ? જે તૈયારી કરવાથી ડરે છે એને મોટિવેશનની જરૂર પડે, અને જે તૈયારી ન કરવાના બહાના શોધે છે એને મોટિવેશનની જરૂર પડે. બરોબર છે. આમ સૌથી વધારે મોટિવેશન કહું ને કોને બધાને હોય તો એ પગારનું હોય. બરોબર છે. પગાર એ સૌથી મોટું મોટિવેશન છે. લગભગ 80%થી વધારે આર્થિક દ્રષ્ટિએ જોવા જઈએ ને
તો આ સ્થિર થવા માટે બધાનું મોટિવેશન પગાર જ હોય છે, બરાબર છે. એટલે આને ધ્યાનમાં રાખવાનું. પગાર જો ગ્રુપ એમાં કેવા છે, 40,000 છે, 48,000 છે, તો હવે મોટિવેશન એવું છે, આ પગાર જોઈને તૈયારી કરવા માંડો, બરાબર છે. મને ખબર છે કે હું એ સ્થિતિમાંથી આવ્યો છું કે જ્યાં આપણને, બરાબર છે, પૂરતા ચોપડા લેવાના પૈસા ન હોય, બરાબર છે. એ બધું હું જાણું છું, પણ છતાંય આપણે અત્યારે યુટ્યુબ જે છે, રિચાર્જના પૈસા છે આપણી પાસે, બરાબર છે, બધું યુટ્યુબમાં ફ્રી છે. નોટ બનાવો, આ બધું તમે કરી શકો પાસ થવા માટે. ત્યારબાદ છે નોકરી દરમિયાન તૈયારી થાય? હા, ચોક્કસ થાય. અત્યારે હું નોકરી કરું છું ગવર્મેન્ટમાં, અને હું પણ તૈયારી કરી રહ્યો છું, બરાબર છે. અને કરવી હોય તો થાય જ તૈયારી. બાકી બહાના તો અઢળક હોય કે ભાઈ ઓફિસ ટાઈમ પછી હું થાકી જાઉં છું, વર્કલોડ એટલું બધું છે, ટાઈમ નથી મળતો, બરાબર છે, વગેરે વગેરે. સમયનું આયોજન કરવું પડે. નોકરી દરમિયાન તમે તૈયારી કરતા, અથવા તો તમે કોઈ હાઉસવાઈફ હોય કે કોઈ પણ, બરાબર છે, સમય માટેનું આયોજન, મેનેજમેન્ટ કરો ટાઈમનું, એટલે બધુંય શક્ય છે. તમે કામય કરી શકો ઘરનું, તમે સમય કાઢી શકો, તૈયારી કરી શકો, બધુંય થઈ શકે. ટાઈમનું મેનેજમેન્ટ કરતાં શીખવું પડે. તો સવારે 2-3 કલાક મળે, વહેલા જાગી જાઓ ત્યારે 2-3 કલાક મળે, રાત્રે પણ 2-3 કલાક મળે, બરાબર છે. 9-10 વાગ્યા સુધી તમે મોબાઈલમાં રીલ જોતા હો, એના બદલે તમે 9-10 સુધી તમે વાંચો તો 4 કલાક તો મળે. 4 કલાક જે અગાઉ નોકરીએ લાગી ગયા અથવા કોઈ જોબ હોય તો 4 કલાક ઇનફ છે, બરાબર છે. ઓફિસે સમય મળતો હોય તો ત્યાં સમય કાઢો, બરાબર છે. ત્યાં પણ એવું, ત્યાં ફ્રી થાવ તો ફોન ઘુમાડવાને બદલે ત્યાં પણ તમે વાંચી શકો. આ રીતે ઓફિસ ટાઈમ સિવાય પણ તમે આયોજન પ્રિપેરેશન કરી શકશો. શું આ વિડીયો મારા માટે સીસી માટે છેલ્લો વિડીયો છે? બરાબર છે. આવું મેં શા માટે આ વખતે લખ્યું? હા, આ વખતે લખવું પડ્યું, બરાબર છે. હા, આ મારો છેલ્લો વિડીયો છે સીસી માટેનો, કારણ કે આના પછી મને એવું લાગે છે કે માહિતી આપવાની જરૂર નથી. કારણ કે આ વિડીયોમાં મેં લગભગ બધું કહી દીધું, જે હું અનુભવતો હતો એ બધું મેં લખી નાખ્યું છે, અને બધું તમારી સાથે શેર કરી દીધું. સર, તમે ગઈ સીસી કેવી રીતે પાસ કરી? બરાબર છે. આવું મને ઘણા બધી કોમેન્ટ આવે છે, અને મારું આમ કહેવાય ને કે ટોપ બધાય રાજ જાણવા માંગે કે તમે કેવી રીતે આટલા માર્ક લાવી ક્યાં. તો અમુકને એમ થતું હોય છે કે મેં સીધી જ પહેલી વાર પરીક્ષા પાસ કરી દીધી, તો એવું નથી, બરાબર છે. એવું નથી. હું ઘણી બધી પરીક્ષામાં નાપાસ થઈને આવ્યો છું, બરાબર છે, અહીં સુધી પહોંચ્યો છું. મેં ઘણી વાર હું અંદરથી તૂટ્યો છું, ઘણું બધું મેં સહન કર્યું છે. મારામાં મેં ઘણા બધા સુધારા કર્યા. મને ગણિત જરાય નથી આવડતું, બરાબર, ગણિત શીખ્યો. ઇંગ્લિશમાં મને ઘણામાં કન્ફ્યુઝન હતું, ધોમ પ્રેક્ટિસ કરી, બરાબર છે. મારામાં ઘણા સુધારા કર્યા. તમારે પાસ થવું હોય ને, જો આ યાદ રાખજો વાક્ય, તમારે પાસ થવું હોય ને તો તમારી સિવાય તમને બીજું કોઈ પાસ કરાવી શકશે નહીં. બસ આ વાક્ય સાથે મારા વિડીયોને હું અહીં વિરામ આપું છું. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. લાઇક ન કરો તો પણ કાંઈ નહીં, મેક્સિમમ આ વિડીયો શેર થવો જોઈએ, બરાબર છે. બસ એવી જ એક વિનંતી છે તમને બધાને. ચેનલ સાથે જોડાયેલા રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.